દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકારી શાળામાં શિક્ષકોની વ્યાપક ઘટ પ્રવર્તી રહી છે। ત્યારે 1 થી 5 ધોરણમાં અનેક એવી શાળાઓ હાલ ચલાવવામાં આવી રહી છે કે જેમાં 1 થી 2 શિક્ષકો દ્વારા બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે। ત્યારે જિલ્લામાં શિક્ષકોની ઘટને લઈ બાળકોના વાલીઓ પણ ચિંતિત છે। બાળકોના શિક્ષણ માટે ખાનગી શાળા તરફ દોરાઈ રહ્યા છે। જિલ્લાની સરકારી શાળામાં ધોરણ 1 થી 5 માં કુલ 1805 શિક્ષકના મંજૂર મહેકમની સામે 963 કાયમી શિક્ષક તથા 138 જ્ઞાન સહાયક કામ કરી રહ્યા છે। આમ વર્તમાન પરિસ્થિતિમાં ધોરણ 1 થી 5 માં કુલ 704 જેટલા શિક્ષકની ઘટ છે। આ ઉપરાંત શાળામાં મુખ્ય શિક્ષકના 152ના મહેકમની સામે 65 શિક્ષકો જ હાજર છે। આ રીતે જિલ્લાના કુલ 3069 શિક્ષકના મહેકમની સામે 805 જેટલા શિક્ષકો ઓછા છે। ધોરણ 1 થી 5 ની અંદર હાલ છે કે 700 શિક્ષકોની ઘટ છે અને મોટાભાગની સ્કૂલો છે 1 શિક્ષક અને 0 શિક્ષકની શાળાઓ ચાલે છે। ત્યારબાદ જે કંઈ હાજર શિક્ષકો છે એ પણ અન્ય કામગીરીમાં મોટાભાગે રોકાયેલા હોય છે। તો બાળકના શિક્ષણની ચિંતા કરવા માટે બાળકોને સારું શિક્ષણ મળી રહે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર નવા શિક્ષકોની ભરતી કરે એવી અમારે સરકારને વિનંતી છે। અમારી શાળામાં 1 થી 5 ધોરણ ચાલે છે અને 85 ની સંખ્યા છે। અમારી શાળાનો મંજૂર સેટઅપ 3નો છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી અમે 2 શિક્ષકો દ્વારા કામગીરી કરી રહ્યા છીએ। 2 શિક્ષકો છે એમાંથી 1 શિક્ષક આચાર્ય હોય એટલે એને પણ વહીવટી કામગીરી ઘણી બધી હોય। આ ઉપરાંત જ્યારે પણ બાજુની વાડી શાળાઓ છે ત્યાં 1 શિક્ષકો કામ કરી રહ્યા છે। તે રજા ઉપર હોય ત્યારે અહીંથી સંચાલન ગોઠવવામાં આવે છે અને આ શાળા છે એ 1 શિક્ષક દ્વારા ચાલે છે, તો કામનું ખૂબ જ ભારણ પડે છે અને બાળકોનું શિક્ષણ બગડે છે। એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે અમારા મેઇન પ્રશ્ન એ છે કે સરકારી શિક્ષણ માટે સ્કૂલ છે પણ સરકારી શિક્ષક પૂરેપૂરા અવેલેબલ છે નહીં અને ટૂંકમાં શિક્ષક પૂરા થતા નથી। જેના આધીન સરકારને એક જ માંગ છે કે વિંજરપર ગામ ખંભાળિયા તાલુકાનું છે અથવા તો દેવભૂમિ દ્વારકાના ટોટલ ગામ જે છે જિલ્લાના એ બધા ગામ તમે પહેલા તો શિક્ષકની પુરવાર પૂરી કરો અને પછી જે આપણે આ રોજિંદા ખર્ચા છે બધા સ્વાગત કરો છો બહુ સારું જ છે, પણ પહેલા શિક્ષકની ભરપાઈ પૂરી કરો। એટલે 2 શિક્ષક ફરજિયાત જોઈએ। ભલે સંખ્યા મારે 30 જ છે પણ 1 થી 5 ધોરણ છે સાહેબ, તો એક ધોરણના 5-10 બાળકો હોય એનું શિક્ષણ પણ રેગ્યુલર એક તો ટાઈમ પૂરો પડતો જ નથી અમારાથી, કારણ કે 11 થી 5 ની 6 કલાકનો હિસાબ કરો તો રોજ 1 કલાક એક બાળકને મળે, તો 1 કલાકમાં કાંઈ ન થાય। આમાં સ્વાભાવિક છે નાના બાળકો હોય, બાલવાટિકાવાળા બાળકો હોય એને તમે લેસન આપો તો લેસન એની રીતે કંઈ કરી શકવા નથી, એની બાજુમાં બેસીને તમારે કરાવવું પડે। એટલે ફરજિયાત 1 શિક્ષક અને મને વહેલી તકે અહીંયા ભરતી થાય અને મળી જાય તો કંઈક મારું કામ સરળ થાય। આ શિક્ષકોની ઘટના કારણે બાળકોનું શિક્ષણ ખૂબ કથળી રહ્યું છે, માટે બાળકોના ભવિષ્ય માટે અને સરકારશ્રીને અમે ખાસ નમ્ર વિનંતી કરીએ છીએ કે આ ખૂબ મોટી ઘટને નિવારવા માટે જેમ કચ્છની અંદર સ્પેશિયલ ભરતી આપી અને શિક્ષકોની ઘટ દૂર કરી છે, એમ દેવભૂમિ દ્વારકાની અંદર પણ સ્પેશિયલ ભરતી આપી અને શિક્ષકોની ઘટ દૂર કરી અને તાત્કાલિક નવી ભરતી આપો અને બાળકોના સર્વાંગી વિકાસ માટે મદદરૂપ થાવ એ માટે સરકારશ્રીને ખૂબ વિનંતી સાથે નમ્ર અપીલ કરીએ છીએ। શાળાઓમાં મુખ્ય શિક્ષક હોય છે। આપણા જિલ્લામાં 152 મુખ્ય શિક્ષકોનું મહેકમ છે, એની સામે 65 મુખ્ય શિક્ષકો કામ કરે છે અને 87 મુખ્ય શિક્ષકોની ઘટ છે। સરકારશ્રી દ્વારા આગામી સમયમાં ભરતી અથવા તો સ્પેશિયલ ભરતી કરીએ આ મહેકમની ઘટ છે એ પૂર્ણ કરવામાં આવશે।